પૂરના પાણી ઓસર્યા બાદ તંત્ર એક્શનમાં આવી ગયું। વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન શરૂ કરાયું। અમદાવાદ કોર્પોરેશનની 5 ટીમોએ મોરચો સંભાળ્યો હોવાની વિગતો છે। વડોદરાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં કામગીરી કરાઈ। સોસાયટીઓમાંથી ટીમો દ્વારા સફાઈ કરવામાં આવી। વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પાણી ઓસર્યા બાદ હવે જે ગંદકી અને કાદવ કીચડ જેવી સ્થિતિ હતી તેની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્થાનિક તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સાથોસાથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 5 ટીમો પણ મદદે આવી છે। વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ 5 ટીમો અત્યારે કાર્યરત બની છે અને શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર સાફ સફાઈ કરી રહી છે। અત્યારે કારેલીબાગની વલ્લભનગર સોસાયટી છે તેની અંદર એએમસીની જે એક ટુકડી છે તે સાફ સફાઈ કરી રહી છે અને તેઓ દ્વારા અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર જે સાફ સફાઈ કરવામાં આવી રહી છે તે સાથે જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જેમ જેમ આદેશ મળશે તેમ તેમ સ્થાનિક તંત્રની સૂચના મુજબ આગળ સફાઈ કરશે। કારેલીબાગની મોટાભાગની સોસાયટીઓમાં ભયાનક સ્થિતિ હતી, પરંતુ પાણી ઓસર્યા બાદ આ વિસ્તારોની અંદર ગંદકી અને કાદવ કીચડ જેવી સ્થિતિ છે અને તેની ઘરોની આસપાસ આ જે ટીમો છે તેઓ દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે। ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુદી જુદી ટીમો સફાઈ તથા અન્ય જે જરૂરી કામગીરી માટે વડોદરાના તંત્રના મદદે પહોંચશે। આપણી સાથે એએમસીની ટીમ સાથે આવેલા સુપરવાઇઝર છે। કેટલી ટીમો છે અને કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? यहाँ साफ सफाईથી લગાવીને બધી જ રીતનું કામકાજ કરવામાં તો બહુ ભયાનક સ્થિતિ હતી, તો એમાં બધું કોર્પોરેશન અમદાવાદની ટીમો 5 ટીમો ઉતરી છે, અલગ અલગ વિસ્તારમાં કામ કરે છે ને હવે પહેલાં કરતાં બી બહુ હવે સારી સ્થિતિ થઈ ગઈ ચૂકી છે। શહેરના કયા કયા વિસ્તારોમાં કેટલી ટીમો મોકલવામાં આવી? એ અલગ અલગ વિસ્તારોમાં આવે છે, અલગ અલગ 5 વિસ્તારોમાં મૂકવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 5 અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સફાઈમાં જોતરાઈ છે। જોવાનું હવે એ છે કે આ 5 ટીમો શું વડોદરાની જે સ્થિતિ હતી તેના માટે શું માત્ર આ 5 ટીમો જ સફાઈ કરી શકશે કે વધુ ટીમોની પણ જરૂરિયાત ઊભી થશે? કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા।